અંકલેશ્વર નોટિફાઈડ એરિયા અને ઉદ્યોગ મંડળ દ્વારા જુનિયર ખેલોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ જુનિયર ખેલોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલોત્સવનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રમતગમત પ્રત્યે રસ વધારવો, ખેલદિલીનો ભાવ વિકસાવવો અને સામાજિક એકતાને મજબૂત બનાવવાનો છે. જીઆઈડીસીમાં આવેલા કમલમ ગાર્ડન ખાતે ખેલોત્સવ યોજાયો હતો, જેમાં 5 થી 15 વર્ષના બાળકોએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલોત્સવને લાયન્સ ક્લબ, જીસીઆઈ અને રોટરી ક્લબ સહિતની સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો હતો. પ્લે ટુગેધર, ગ્રો ટુગેધર, વિન ટુગેધરના સૂત્રો સાથે બાળકોમાં રમતગમત, મિત્રતા અને ટીમ સ્પિરિટનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ, પ્રોજેક્ટ ચેરમેન યોગેશ પટેલ સહિતના હોદ્દેદારો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીની અંદર 5 થી 15 વર્ષના બાળકો માટે આ એક નવતર પ્રયોગ, જે મોબાઈલ છોડો મેદાન પકડોના એક અભિયાન સાથે આજે કબડ્ડી, ખોખો, નારગોલ, કોથળા દોડ અને ટાયર સ્વિંગ જેવી રમતો માટે આજે બાળકોને જે પ્રોત્સાહિત કર્યા છે, એ આવનારા ભવિષ્ય માટે બાળકો ખૂબ સારી રીતે મોબાઈલ છોડી અને ગ્રાઉન્ડની રમતો રમી શકે એની માટેનો આજે આ નવતર પ્રયાસ છે.